ચેન્નઈ અને દિલ્હી એરપોર્ટ પછી હવે અમદાવાદ એરપોર્ટ ઉપર પણ આજથી ઉડાન યાત્રી કાફે શરૂ થઈ ગયું છે। આ પ્રસંગે અમારા સંવાદદાતા કેતન જોશીએ એરપોર્ટ ઉપર જઈને કાફે અંગે વિગતવાર માહિતી મેળવી। એરપોર્ટ ઉપર એવી ફરિયાદ રહેતી હતી કે 50 થી 60 રૂપિયાનું પાણી, લગભગ 150 થી 200 રૂપિયાની ચા અને મુસાફરો હંમેશા એ જ પ્રકારની ફરિયાદ કરતા હતા કે આટલું મોંઘું તો કઈ રીતે જવાય। પરંતુ આજથી નાગરિક ઉડ્ડયન વિભાગે એક નવતર પ્રયોગ કર્યો છે। અમદાવાદ એરપોર્ટ પર પણ આની પહેલા ચેન્નઈ અને દિલ્હીમાં પ્રયોગ થઈ ગયો। હું કેમેરામેનને કહીશ કે ઉડાન યાત્રી કેફે છે એ બતાવે, જ્યાં બહુ કિફાયતી દામમાં બધી જ વસ્તુ મળશે। 10 રૂપિયામાં પાણીની બોટલ છે, 10 રૂપિયામાં ચા છે, 20 રૂપિયામાં સમોસા છે। આ ઉપરાંત અલગ અલગ વસ્તુઓ પણ તમને મળશે જે 10 થી 20 રૂપિયાની રેન્જમાં પણ તમને મળી જશે। એટલે અગાઉ જે ફરિયાદ હતી એ ફરિયાદ અહીંયા પૂરી થાય છે। ઘણા બધા યાત્રીઓ છે એ અહીંયા આપ જોઈ શકો છો કે આ કાફેની મુલાકાત લઈ રહ્યા છે અને આશ્ચર્ય પણ વ્યક્ત કરી રહ્યા છે। તો અમુક યાત્રી આપણી સાથે જ આવો એમની સાથે વાત કરીએ। કેવું લાગે છે આ જે કોન્સેપ્ટ છે સરકારનો? સાચું કહું તો દિવસ દરમિયાન ઓફિસમાં કામ કર્યા પછી ફ્લાઇટ પકડવાની હોય તો લંચ ડિનર કે ખાવા પીવાનો હંમેશા ઇશ્યુ રહેતો હતો। હવે આના કારણે દરેક નાગરિકનો આ ઇશ્યુ સોલ્વ થઈ જશે। લાઈક ઓછા ભાવમાં સારી વસ્તુ ખાવા મળે અને એકદમ કમ્ફર્ટ ફૂડ ખાવા મળે એ હરેક નાગરિકને જોઈતું હોય છે, સ્પેસિફિકલી એરપોર્ટ કે રેલવે સ્ટેશન પરથી। તો આ બહુ જ સારું ઇનિશિયેટિવ છે ગવર્મેન્ટના તરફથી। બિલકુલ, તો હજારો યાત્રીઓ છે એ આનો લાભ લઈ શકશે અને આવનારા દિવસોમાં માત્ર અમદાવાદ પૂરતું સીમિત નહીં રહે, પરંતુ કેન્દ્ર સરકારનો પ્રયાસ છે કે વધુને વધુ એરપોર્ટ ઉપર આ પ્રકારની સુવિધા શરૂ કરે, જેથી કરીને નાગરિકોને સસ્તામાં ચા પાણી અને નાસ્તો જેવી સગવડો મળી રહે। કેતન જોશી, અમદાવાદ।